નમસ્કાર સ્નેહી વાલીજનો, વેકેશન ખુલવાની તૈયારી થઈ ગઈ છે અને મેં તમને પ્રોમિસ આપી હતી કે આપણી શાળામાં રિનોવેશન સાથે તમામ પ્રકારની બાળકોને લગતી સુવિધાઓ પૂરી પાડશું. એનું કામ પૂર્ણ થવાના આરે છે. હું પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વનમેન આર્મી, પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત. આપણી શાળાની અંદર ધીરે ધીરે બધી વ્યવસ્થાઓ બાળકોના હિત માટે થઈ રહી છે. ક્લાસરૂમો મોડિફાઈ થઈ ગયા છે, સામે કોમ્પ્યુટર લેબ પણ તૈયાર થઈ ગઈ છે, સાથે આરઓ સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે. સાથે સાથે બાળકોની બેઠક વ્યવસ્થાથી અને રમત ગમતના કિડન ગાર્ડન સાથેની તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. ખાસ તમારે બાળકોને એવું જ કહેવું છે, ખાસ એટલા માટે કહું છું કે તમે તમારી તૈયારી કરી દો, અમે અમારી તૈયારી કરી રહ્યા છીએ. આપને પ્રથમ દિવસથી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તમામ સુવિધાઓ આપને મળી રહે એવા અમારા નમ્ર પ્રયત્નો છે અને રહેશે અને કરશું. કારણ કે સાથે મળીને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની અમે તમારા સ્નેહી વાલીજનોને અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ પોતાનો એક પ્રતિજ્ઞા લીધી છે, પૂરી કરવાની અમે ખાસ તૈયારી કરીશું. ફક્ત હસતા આવો, રમતા આવો અને તમારો તમામ વ્યવસ્થા સાથે આવો. અને આપ લોકોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપને આપેલા મારા મોબાઈલ નંબર ઉપર પર્સનલ પણ કોલ કરી શકો અને શાળાના હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી અને આવનારા ભવિષ્યની આપ વ્યવસ્થા કરી શકો. ટૂંક સમયમાં આપને યુનિફોર્મ બાબત અને વાહન વ્યવસ્થા બાબતની માહિતી આપને ગ્રુપમાં મળી જશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે બાળકોને 11-12 કોમર્સ, સાયન્સ અને ઇંગ્લિશ મીડિયમ 11 કોમર્સમાં પ્રવેશ લેવાની ઈચ્છા હોય તો બાળ મંદિરથી ધોરણ 12 સુધીના પ્રવેશ કાર્યક્રમ ચાલુ છે. ફક્ત જાહેરાત માટે નહીં, ફક્ત પબ્લિસિટી સ્ટન્ટ માટે નહીં, પરંતુ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કહું છું. એકવાર મુલાકાત લેજો, પ્રવેશની આશા માટે નહીં પણ ઉજ્જવળ ભવિષ્ય માટે. ખાસ વિશ્વાસ નહીં તોડીએ એટલો વિશ્વાસ રાખજો એવી આશા સર. સૌને વેલકમ. ભારત માતા કે જય. વંદે માતરમ. જય.